શ્રદ્ધાથી સાંભળેલી કથા, શ્રદ્ધાથી નાયેલી ગંગા, શ્રદ્ધાથી કરેલું તીર્થ, શ્રદ્ધાથી કરેલી મા બાપની સેવા, શ્રદ્ધા કરેલી ભગવાનની પૂજા ફળે તમને. એમાં શિપરાગીરી જલ્દી કોઈના હાથમાં આવે નહીં, તમારા હાથમાં આવી ગયો આવે નહીં. મને તમે જે સમજો એ તમારી સમજને પ્રણામ, પણ આ કઈક ઈશ્વરની પ્રેરણા છે. ભગવાનની દયા થાય તો સારું કામમાં થાય. પાપ કરવામાં ભગવાન પ્રેરણા નથી કરતો, એની જવાબદારી તમારી છે. પણ આ શ્રીમદ ભાગવતની કથા સાંભળવામાં એક પરિવાર પર ખૂબ દયા, એમાં ગંગામાની વિશેષ કૃપા, અને એ કુટુંબની તમારા પર લાગણી કે તમે બધાય ભેગા થઈને અહીં બેઠા છો. આ ગંગાની દયા, ભગવાનની નહીં, ભગવાનની કૃપાથી તમને પ્રેરણા મળી, આની દયા. એટલે નારદજીએ કીધું મૃત્યુ લોકમાં ફરવા જાઓ, અને નારદ ઉપડ્યા. રામેશ્વર, કુરુક્ષેત્ર, પ્રભાસ પાટણ અને હરિદ્વારનું પણ નામ એવું નારદો વાંચ. હરિક્ષેત્રે કુરુક્ષેત્રે પહેલા હરિદ્વાર આવ્યું. સેતુ બંધનમ એવમાદેશુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તઃ નાપશ્યમ કુરુષિતસ્ય મનઃ સંતોષકારકમ કાલિના ધર્મ મિત્રેણ ધૈર્યં બાંધિતાધુના. હરિક્ષેત્રે કુરુક્ષેત્રે રામેશ્વરમ પ્રભાસ પાટણમ કાશી વિશ્વનાથ દર્શનમ વૃંદાવને ગમનમ સુખી થતા. બધાય તીર્થોમાં ફર્યા. પહેલા હરિદ્વારમાં આવ્યા. અહીં આવીને તો બહુ રોયા નારદ કે આ ગંગાની દશા કરી લોકોએ, બહુ રોયા. પછી પ્રભાસ પાટણ કાઠિયાવાડમાં ગયા, ત્યાં બહુ તકલીફ થઈ. રામેશ્વર ગયા, સોમનાથ ગયા, કુરુક્ષેત્રમાં ગયા, કાશીમાં ગયા. પણ જ્યાં જુઓ તે તમે અત્યારે જે દેખાય છે આવું જોઈને નારદો જતા રહ્યા. પેલા ઋષિઓ રહેતા હતા, પણ આ ગંગાની ગંદકી જોઈને ઋષિઓ જતા રહ્યા. ન તો નારદ, પીપલા, જમદગ્નિ, પરશુરામ બધા અહીંયા જ હતા. કે કોઈ મર્યા નથી, બધા અમર છે, પણ આપણા પાપના લીધે બધા દૂર જતા રહ્યા. અને નારદજીને બહુ દુઃખ થયું કે હું ક્યાં આવી ગયો અહીંયા. આમ કેમ આમ છે, આમ ત્રણ માથે ચડી જશે. એટલે હવે થઈ ગયું, આમ જ આવી જાય છે, આમ થઈ જાય છે. બસ હવે ગયા. નાવાની મહિમા. પછી કુશાઘાટ, જ્યાં પિતૃનો ત્યારે ભીડ છે. ગમે તેવો પિતૃ આપઘાત કરીને મર્યો હોય, નડતો હોય, ત્યાં કરો એટલે પૂરું થઈ જાય. પછી કનખલ, શંકરનું સસરાલ, માનો પિયર છે. આ ત્રણ જગા છે. હરિદ્વારે, કુશાઘાટે, બ્રહ્મવર્તે, કનખલે કરસ્નાનમ પૂર્વ જન્મ ન વિદ્યતે. એને બીજી વાર જન્મ નથી થતો. બ્રહ્મકુંડ, કુશાઘાટ ને કનખલમાં સ્નાન કરે. અસલી ગંગા તો પેલી કરું છે, ને તો આખું હરિદ્વાર લઈ જાય. આગળ જાઓ એટલે 7 ઋષિઓ તપસ્યા કરતા હતા. ગંગાજીએ મહાત્માને કીધું ઉભા થાવ, કે અમારો નિયમ છે 3 કલાક માળા કરી. પછી તો ગંગા કિનારે આવ્યા છો તો 10 મિનિટ 15 મિનિટ માળા કરજો, મૌનવ્રત રાખજો, તો જ તમારું આ વ્રત યાત્રા સફળ થશે. અહીં મારીને તારી ન કરતા. આ માયાનગરી છે, બજારમાં નીકળજો. હું પહેલા બહુ લોકો લાવતો, એટલી બધી વસ્તુ ખરીદે, પછી મારે ટિકિટ ભાડું આપવું પડે. પછી મને કે બાપુ જરા પોટલું ઉપાડજો. અલ્યા તે કાળા ઉનાળે કમળ ને ધુસાણ બંડીઓ ને એટલું, એટલા નામ માયાનગરી છે. નારાયણ. આપણા દેશમાં 7 પુરી હું તમને કહી દઉં. પહેલી પુરી આ હરિદ્વારનું અસલી નામ શું છે? માયાનગરી. આ માયાનગરી છે. અહીંયા માયાદેવીનું દર્શન છે. પહેલી નગરી માયા. માયા એટલે હરિદ્વાર. બીજી મથુરાપુરી, નારાયણ ભગવાનની જન્મભૂમિ. ત્રીજી અયોધ્યાપુરી, ભગવાનની જન્મભૂમિ. ચોથી જગન્નાથપુરી, પાંચમી દ્વારકાપુરી, છઠ્ઠી કાશીપુરી અને 7મી પુષ્કર. આ પુરી છે. એવા 7 સતીઓ છે, 7 ઋષિઓ છે, 7 નગર છે. નારાયણ 7 પતિઓ છે. એની કથા છે ભાગવત. તો નારદજી ફરતા ફરતા હરિદ્વારમાં આવ્યા. એનું વાતાવરણ જોયું, બહુ દુઃખી થયા કે આ ગંગાની દશા.
જે ગંગા માટે એ ભાગીરથે શંકરને પ્રાર્થના કરી, મને લઈ લો, મને મારી નાખો, પણ મારા પૂર્વજો ભૂત થયા છે, એનો ઉદ્ધાર કરો. મહાદેવે કીધું, હું કોઈ પર જલ્દી પ્રસન્ન થાવ નહીં, પણ તારી ઈચ્છા પૂરી કરીશ. ગંગાને કીધું આવો. ગંગાજીને અભિમાન આવ્યું કે હું પાતાળમાં લઈને મારા બનાવીને જતી રહીશ. ભગવાન શંકરે જટામાં 3 વર્ષ સુધી બંધ કર્યા. પછી એક લટમાંથી ખાલી કાઢી. તમે ગંગા ગૌમુખ જાઓ ને, ગંગોત્રી, એટલું મોઢું છે, એટલો પ્રવાહ છે. અને જો આવા 10 પ્રવાહ તો જે આગળ વધે છે, આગળ ચાલે છે, આવા એટલામાંથી નીકળી, ખાલી લટમાંથી આગળ આવ્યા તો જહનુ ઋષિ તપસ્યા કરતા હતા, એ ખોબામાં પી ગયા, પછી કાનમાંથી નીકળી. એટલી જ એ જહનુ, એટલાનું અસલી નામ છે જહનુ. આ જહનુ ઋષિને કીધું, હું તમારી દીકરી, કારણ કે તમારે પેટમાંથી આવી. પછી બીજું નામ આનું ભાગીરથ પડ્યું, કારણ કે રાજા ભાગીરથ લાવ્યો. અને આ ગંગાએ તમારા ને મારા માટે યુગો વીતી ગયા. 28મો યુગ ચાલે છે. એક યુગ 42 કરોડનો થાય, ગણજો. 42 કરોડનો યુગ થાય એવા 28 યુગ થયા. 28 રામ આવી ગયા, 28 કૃષ્ણ આવ્યા, 28 પરશુરામ, બધાય નાયા, બધાય જતા રહ્યા, પણ ગંગા આમ નામ વહે છે. આને કોઈ રોકી શક્યું નહીં. આનો કોઈ ડેમ ન બાંધે, આને કોઈ ન બાંધે. આ તમને મને કહે છે કે તમે મારી જેવા જ છો. હું હિમાલયથી ઉતરીશું, તમે આગળ જાઓ ને તો ક્યાંક પહાડ ચડે છે, ક્યાંક પહાડ તોડી નીકળે છે, ક્યાંક પહાડની વચમાં એની હાથે રસ્તો બનાવે છે. અને ઉપર જાઓ ને એટલે હાલા માળા કરવા લાગે, કારણ કે નીચે જો તો ગંગા, બાપ રે બાપ. ઉપર જાઓ તો પહાડ, વચમાં ગાડી જાઓ, નાસ્તિક પણ માળા કરે. આવું વાતાવરણ છે ઉપર. હારા કે હોય બાડી હોય બાપા, આવવાનું વિવેક છે. ક્યાંક એટલીક છે, ક્યાંક એટલીક છે. હું પેદલ યાત્રા થયો છું અહીંથી. પાંડવોનો રસ્તો આમાં કિનારેથી પાંડવો ગયા છે. આગળ જાઓ એટલે નારદ ચટી, વ્યાસ ચટી, ગરુડ ચટી, કુંતટી, એવા મોટા મોટા મહાત્માઓનો આશ્રમ. ધ્રુવે પણ તપસ્યા કરી, ધ્રુવ ચટ્ટી. તો આ ગંગાજી શિવના મસ્તક પર બિરાજમાન થયા. પછી ભગવાન ભોળાનાથને ભાગીરથે પ્રાર્થના કરી, જે ભજન તમે સાંભળ્યું. પછી માં ગંગાને લઈ ભાગીરથ આવે છે, પોતાના પિતૃનો ઉદ્ધાર કર્યો. પછી ગંગાએ કીધું કે આજથી તમારા નામથી મને લોકો બોલાવશે. આનું નામ પડ્યું ભાગીરથી ગંગા. ગંગા કિનારે કથા કરવા સુખદેવ બેઠા તો દેવતા અમૃત લઈને આવ્યા. હું શ્લોક બોલવા જઈશ ને તો આપણે મોડું થશે, એટલે આપણે જેમાં લખ્યું તે સાંભળીએ. આપણા પિતૃ તરે, આપણને શાંતિ મળે, જીવન કેવું જીવાય ખબર પડે. એટલા માટે દેવતાઓ અમૃત લઈને આવ્યા ને કીધું કે આને પાઈ દો. અમૃતમ રજિતો સદા, પરિચિત અમૃત થઈ જશે. સુખદેવજી કીધું આને પૂછો, આજી માના છે, આને કહેવાથી કથા કરું છું, આ મન લાવ્યા, આની કીધે આવ્યો છું, આના લીધે કરું છું. રાજા, તારે અમૃત પીવું છે, કથા સાંભળવીશ. આપણા દેશમાં 3 અમૃત છે. એક માનું દૂધ અમૃત, જે માં દીકરાને દૂધ પાય એ દીકરો દેશને, ધર્મને, કામને, ગાયને કામ લાગે. જે માં દીકરાને દૂધ નથી પાતી એ દીકરાઓ દેશને, કામને, મા બાપને, ઘરને, પોતાની આત્માનું પણ કલ્યાણ નથી કરી શકતા. આ સુખદેવ બોલ્યા છે. એટલા માટે અહીં જેટલા બેઠા છે ઉંમર લાયક એ માનું દૂધ પીધું છે, અને એ માના દૂધના લીધે અહીં આ કથા ઓરિજિનલ સાંભળવા બેઠા છે. બુદ્ધિમાન લોકો આમાં નથી આવ્યા. આવી શકે પણ ટિકટો નહીં મળી, ઘણી કોશિશ કરી, અને આવી જશે. તે ફરવામાં રહેશે, હરવામાં રહેશે, જોવામાં રહેશે. અમે અહીં નહીં રહેશે કે અમે આવું નહીં ખાઈએ, આવું કહેવામાં રહેશે. કરશે નહીં, પણ આવા વિચારો આવશે, અને કરી બી શકે, ગંગાની દયા નહીં હોય તો. એટલા માટે અમૃત લઈને આવ્યા દેવતાઓ, અને અમૃત પાઈ દેવો. અને આ કથા અમૃત અમને પાવ. પહેલું દૂધ માનું અમૃત, બીજું મથન કરવાથી સમુદ્રમાંથી અમૃત નીકળ્યું, અને ત્રીજું આ કથા અમૃત. આનાથી મોટું કોઈ અમૃત નથી. પેલું અમૃત આપણે જોયું નથી, માનું દૂધ તો આપણે પીધું, એટલે આપણી ધાર્મિકતા ટકી. હવે કથા અમૃત,
હવે આમાં કેટલી મહિમા છે. સુખદેવજી કહે છે, રાજા આ અમૃત દેવતાઓ લાવ્યા છે, એ પીશ તો તું એકલો અમર થઈ જઈશ. પછી તું એકલો મરીશ નહીં, પણ અમર થયા પછી બહુ પસ્તાય. જેટલા અમર થયા છે એ બધા દિવાલ પર લખે છે, કોઈ અમર થશો નહીં, અમર થશો નહીં. મરણ જ નથી. અમર થઈને કરવું શું? મરવું કોઈને નથી, પણ જે અમર થયા છે રડે છે. બાપા એક કથા કહેતા હતા, સિકંદરને ખબર પડી કે ભારતમાં કંઈક અમૃત, કઈ ગુફાની અંદર અમૃતનો કુંભ છે. અને સુંદરકાંડ વાંચ્યો છે. સુંદરકાંડમાં આવે છે કે સમુદ્ર કિનારે બધાને તરસ લગી, બધા મરવા તૈયાર થયા. ત્યારે હનુમાનજી એક ઝાડ પર જોયું તો હંસોને અને પાણીમાં રહેનારા જીવોને ઉડતા જોયા. એટલે હનુમાનજી કીધું ચાલો મારી સાથે. એક ગુફામાં પ્રવેશ કર્યો. એક બાઈ આંખો બંધ કરીને બેઠી હતી. સુંદર સરોવર હતું, ફળ ફૂલ હતા, બધા ખાવા દોડ્યા, ભૂખ્યા બહુ હતા. હનુમાનજી કીધું ખબરદાર, તીર્થોમાં, મંદિરોમાં, ગુરુ આશ્રમમાં ચોરી ન કરાય. અને પહેલા પૂછો. બધા બોલ બોલ કરવા લાગ્યા. એટલે પેલી બાઈ આંખ ખોલીને કીધું, મારું નામ ચંદ્રપ્રભાસ, તમે રામના દૂત છો, મા સીતાની ખોજ કરવા આવ્યો. એટલે બધા એકબીજાને હમું જોવા લાગ્યા. આને ક્યાંથી ખબર? એ ટાઈમે ટીવી હતું, મોબાઈલ હતો, પણ આપણી જેવા નહોતા લોકો. ચંદ્રપ્રભાએ કહ્યું, હું જાણું છું, મેં તમને જોયા, તમે બહુ ભૂખ્યા છો, તરસ લાગી છે, આ ફળ ફૂલ ખાઓ, પાણી પીવો. તમે આવી તો ક્યાં છો, પણ હવે જઈ નહીં શકો, બહાર નીકળી નહીં શકો. બહાર નીકળવું હોય તો આંખ બંધ કરવી પડશે. એટલા માટે અંદર જવું હોય તો આંખ બંધ કરવી પડે, કારણ કે આપણી અંદર ઈશ્વર બેઠો છે. 5 મિનિટ 10 મિનિટ બહાર નીકળવું હોય તો ઈશ્વરનું ધ્યાન કરો, એટલે પાપ ના આવે. ચંદ્રપ્રભાએ કીધું, ફળ ખાઈ લો, પાણી પી લો, આંખ બંધ કરો. આંખ બંધ કરી એટલે વળી પાછા દરિયા કિનારે આવી ગયા. આવું સિકંદરને ખબર કે આવું અમૃતકૂપ છે. ગોતવા નીકળ્યો સેનાને લઈને. પછી પહાડ પર એક માણસ ઉભો હતો. એને કીધું, ક્યાં જાઓ છો? બોલે, અમૃત પીવા માટે આવો. બોલે, આમાં છે, પણ તમે બધાને લઈ જશો, બધા અમર થઈ જશે. હવે સિકંદરને થયું, હું એકલો જ અમર થાવ તો જ મજા ને, આ બધા અમર થઈ જાય તો પછી શું કામ? એટલે બધા સેનાને કાઢી મૂકી. પોતે ગયો તો સુંદર સરોવર ભર્યું તો આવું ગંગાજળ જેવું. પીવા ગયો તો એક કાગડો બેઠો હતો. કઈ ઉભો રહે, શું કામ આવ્યો? કે મારે આ પાણી પીને અમર થવું કે બનીશ નહીં. કેમ? કે હું અમર થયો, દુખી દુખીનો ડાળિયા થઈ ગયો, માટે પીશ નહીં, તારી મારી જેવી દશા થશે. અને જો આ પીશ તો અમર થઈ જઈશ, પણ જ્યાં ત્યાં ભટકીશ તો તને કઈ શાંતિ નહીં મળે. આ બધું વાતાવરણ જોજો ને તો દુઃખી થઈશ. તારા છોકરા તને મારશે, તારા તને મારશે, તું મરી નહીં શકે. મરવા માટે દુઆ કરીશ તો તું મરી નહીં શકે. મારી સામું જો. ને કાગડા સામે જો. એટલે સિકંદર રડી પડ્યો, મારે અમર નથી થવું. બહાર નીકળ્યો એટલે કાગડો બોલ્યો, કે મરવાનું પાણી હોય તો બતાવશે, મારે ક્યાંય બીજું સરોવર મળે ને જેના પીવાથી મૃત્યુ થાય એવું બતાવજે. અને સિકંદરે હિન્દુસ્તાનમાંથી બહાર ગયો. કબ્રસ્તાનમાં એની માને પૂછ્યું કે માં, તું કહેતી હતી કે બેટા તારી જેવું કોઈ નથી, તું બતાય મારી જેવું કોઈ છે? ત્યારે કબ્રસ્તાનમાંથી આવાજ આવી, બેટા હું જીવતી હતી ત્યારે કહેતી તારી જેવું કોઈ નથી, પણ મર્યા પછી એને ખબર પડી કે તારી જેવા હજારો સિકંદર અહીં હુતાશ, અહીં હુતા છે દીકરા. તે હિન્દુસ્તાનને લૂંટ્યો, મંદિરો લૂંટ્યા, મંદિરો તોડ્યા, પણ મહેરબાની કરીને એક કામ કર, તને જે મળ્યું છે એ ગરીબોને વેચી દે, સાધુ બ્રાહ્મણોને, બ્રાહ્મણોને હિન્દુઓના સ્થાનો પાછા મંદિરો ઉભા કરી દે. અને સિકંદરે ઉભો થવા દો ત્યાં તેને સપનું આવ્યું કે હું મરી ગયો છું. એટલે બધા એના ધર્મોના ગુરુઓને બોલાવ્યા. એ કોઈ જવાબ ના, એટલે હિન્દુઓના ધર્મોના ગુરુને બોલાવ્યા કે માણસ મરી જાય તો કઈ સાથે નથી લઈ જતો? બોલે ના. બોલે ક્યાં લખ્યું છે? કે અમારા હિન્દુ ધર્મમાં લખ્યું છે કે માણસ ખાલી હાથે આવે, ખાલી હાથે જાય, કઈ લઈ જતો નથી. ત્યારે સિકંદરે કીધું કે મને જ્યારે મારું મૃત્યુ થાય, હું મરી જાઉં, ત્યારે મારા હાથ બહાર રાખજો અને આવા ખાલી રાખજો કે જગતને ખબર પડે કે જે સિકંદરે સમાધિઓ ખોદી, મંદિરો ખોદ્યા, કબ્રસ્તાનો ખોદ્યા, જ્યાં જ્યાં ધનનું ખબર